રાધે રાધે. આજની આ વિશેષ ડીપ ડાઇવ ચર્ચામાં આપ સૌ ગુજરાત પ્રેમીઓનું હાર્દિક સ્વાગત છે. રાધે રાધે, બધાને મારા પણ નમસ્કાર. તો આજનો આપણો જે વિષય છે ને હે. એ બહુ જ અદ્ભુત છે. આપણે આજે એક બહુ જ ઊંડી અને પ્રેરણાદાયક ચર્ચા કરવાના છીએ. હા, બિલકુલ. અને આજના આ દોડધામવાળા સમયમાં આવી ચર્ચાઓની બહુ જ જરૂર છે. સાચી વાત છે. અને આ માટે આપણો મુખ્ય આધાર છે gujaratiTV.com અને સેવક માધવ જસ્સાપરા દ્વારા પૂરી પાડવામાં આવેલી અત્યંત રસપ્રદ સામગ્રી. આ સામગ્રી ખરેખર બહુ મૂલ્યવાન છે. હા, એટલે આમાં શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના જે આધ્યાત્મિક ઉત્તરો છે ને તેના પર આપણે ફોકસ કરવાના છીએ. જુઓ, અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ બધું જ્ઞાન ભલે સદીઓ જૂનું લાગે, પણ તે આજના સમયના આપણા જે માનસિક પ્રશ્નો છે ને તેનો એકદમ સચોટ જવાબ આપે છે. એકદમ સાચું. આપણે ભલે ગમે તેટલા મોડર્ન થઈ ગયા હોઈએ પણ આપણા મનની ગૂંચવણો તો એવી ને એવી જ છે. હા, એટલે આપણા ડર, આપણી અસલામતી બધું જ એવું જ છે જે હજારો વર્ષો પહેલા હતું. તો ચાલો આપણે સૌથી મોટા પ્રશ્નથી જ શરૂઆત કરીએ. મતલબ આપણે બધા એવું માનીને બેઠા છીએ કે આ તો કળિયુગ છે ભાઈ, અહીં ભગવાન ક્યાંથી દેખાવાના? આ બહુ સામાન્ય માન્યતા છે. તો શું ખરેખર ભગવાનના દર્શન થઈ શકે ખરા? કે પછી આ બધી ખાલી વાતો જ છે? જુઓ, પ્રેમાનંદજી મહારાજ આનો જે જવાબ આપે છે ને તે ખરેખર બહુ ઊંડો છે. તેઓ સમજાવે છે કે આ માત્ર જોવાની વાત નથી. તો પછી શેની વાત છે? આ આપણી ભાવના પર નિર્ભર કરે છે. મહારાજજી બે અલગ અલગ સ્તર સમજાવે છે. એક છે તત્વ અને બીજું છે રૂપ. અચ્છા, એટલે તત્વ અને રૂપ. હા, જો આપણે તત્વ સ્વરૂપે જોવા માંગતા હોઈએ તો બધે જ આનંદ છે, મતલબ ઈશ્વર બધે જ વ્યાપ્ત છે. પણ જો રૂપના દર્શન કરવા હોય ને તો બહુ પવિત્ર દૃષ્ટિ જોઈએ. હા, એટલે કોઈને સાક્ષાત દર્શન કરવા હોય તો એની શરત બહુ કઠિન છે એમને? બિલકુલ. શરત એ છે કે તમારી અંદર ભૌતિક સુખો પ્રત્યેની ઈચ્છાઓ સાવ શૂન્ય થઈ જવી જોઈએ. અરે બાપરે, સાવ શૂન્ય મતલબ કઈ જ ઈચ્છા નહીં? હા, એકદમ શૂન્ય. ભગવાન પોતાની માયાનો પડદો ત્યારે જ હટાવે છે જ્યારે ભક્તને દુનિયાના કોઈ પદ કે પ્રતિષ્ઠાની જરા પણ ખેવના ન હોય. પણ આપણે તો માણસ છીએ ને. આપણે મનમાં તો કંઈક ને કંઈક ચાલતું જ હોય કે મારું ઘર મોટું થઈ જાય, કે મને પ્રમોશન મળી જાય. અને જ્યાં સુધી આવી ઈચ્છાઓ છે ત્યાં સુધી પેલો માયાનો પડદો હટતો નથી. આ વાત પરથી મને પેલા દેડકાવાળું અદ્ભુત ઉદાહરણ યાદ આવે છે, જે મહારાજજીએ બહુ સરસ રીતે સમજાવ્યું છે. ઓ હા, સાપ અને દેડકાવાળું ઉદાહરણ. હા, મતલબ જરા કલ્પના કરો. એક સાપે દેડકાને પાછળથી પકડી લીધો છે અને ધીમે ધીમે ગળી રહ્યો છે. બહુ જ ભયાનક દ્રશ્ય છે આ. એકદમ. અને અડધો દેડકો તો સાપના ગળામાં જતો રહ્યો છે, પણ તમે જુઓ એ દેડકાનું ધ્યાન ક્યાં છે? એ પોતાના મોતને નથી જોઈ રહ્યો. બરાબર. એ તો પોતાની જીભ બહાર કાઢીને સામે ઉડતા પેલા નાના જીવડાને પકડવાની કોશિશ કરી રહ્યો છે. અને આ સીધી રીતે આપણા જ જીવનની વાત છે. આ સાપ એટલે આપણો કાળ, આપણું મૃત્યુ. હા, કાળ આપણને સતત ગળી રહ્યો છે. છતાં આપણે પેલા દેડકાની જેમ ભૌતિક સુખોરૂપી જીવડા ખાવા માટે જીવ લપલપાવી રહ્યા છીએ. આ તો એકદમ સચોટ અરીસો બતાવી દીધો મહારાજજીએ. બિલકુલ. આને સમજાવવા માટે તેઓ બે શબ્દો વાપરે છે, સુમતિ અને કુમતિ. અચ્છા, સુમતિ એટલે સારા વિચારો, બરાબર ને? હા, જ્યારે સુમતિ જાગૃત થાય છે ત્યારે જ આપણને આ સમય વહી જવાનો સાચો ભય સમજાય છે. નહીતર કુમતિ તો માણસને મનમાની કરવા જ પ્રેરે છે. એટલે માણસ એવું જ વિચારે કે ભાઈ એક દિવસ મરવાનું તો છે જ, તો લાવ ને અત્યારે મજા કરી લઈએ. એકદમ સાચું. કુમતિ માણસને અંધકારમાં ધકેલી દે છે. પણ અહીંયા એક વાત બહુ રસપ્રદ બને છે. મતલબ મારો એક પ્રશ્ન છે. હા, ચોક્કસ પૂછો. આપણે સમજી ગયા કે ભોગવિલાસ આપણને દેડકાની જેમ ફસાવે છે, પણ આપણે રોજેરોજ લોકોની વચ્ચે રહીએ છીએ. સાચી વાત છે. આપણે સમાજમાં રહીએ છીએ. તો જ્યારે લોકો આપણી સાથે ઈર્ષ્યા કરે કે દ્વેષ રાખે તો માનવ સ્વભાવ મુજબ સામો વિરોધ કરવાનું મન તો થાય જ ને? હા, એ તો સ્વાભાવિક છે કે ગુસ્સો આવે જ. તો પછી પ્રેમાનંદજી મહારાજ આને કેવી રીતે હેન્ડલ કરવાનું કહે છે? આપણે કંઈ બધું ચૂપચાપ થોડા સહન કરી શકીએ? જુઓ, મહારાજજીની દ્રષ્ટિ અહીં બહુ જ સ્પષ્ટ છે. તેઓ કહે છે કે દ્વેષને ક્યારે દ્વેષથી ના હરાવી શકાય. તો પછી શું કરવાનું? આપણે સામેવાળામાં પણ ભગવાનનું સ્વરૂપ જોવાનો પ્રયાસ કરવાનો. આપણે મનથી પ્રાર્થના કરવાની કે પ્રભુ, આ તમારી જ લીલા છે. અરે પણ જે માણસ આપણું ખરાબ કરી રહ્યો છે એમાં ભગવાન કેવી રીતે જોવા? આ તો બહુ અઘરું છે. અઘરું છે, પણ અશક્ય નથી.
જો આપણે દ્વેષ નહીં કરીએ ને તો ભગવાન આપોઆપ બધું સંભાળી લેશે, પણ જો આપણે સામી લડાઈ કરવા ગયા તો આપણું મન બગડશે. હા, આપણું ધ્યાન ભગવાન પરથી હટી જશે. બિલકુલ. અને આ જ તો માયા છે. હા, આના પરથી મને પેલી માયાની વ્યાખ્યા યાદ આવે છે જે આસામના વાણીમિત્રજીના પ્રશ્ન પરથી સમજાવવામાં આવી હતી. બહુ જ સુંદર વ્યાખ્યા છે. મતલબ મહારાજજી બહુ સરળ શબ્દોમાં કહે છે કે જે વસ્તુ કે વ્યક્તિના સંપર્કથી ભગવાન ભૂલાઈ જાય તે માયા, એકદમ સાચું. અને જેનાથી ભગવાન યાદ આવે તે ભક્તિ. પણ આમાં એક બહુ મોટો ટ્વિસ્ટ છે. કેવો ટ્વિસ્ટ? એ કે માયા ક્યારેક ભક્તિનો વેશ ધારણ કરીને પણ આવી શકે છે. અરે વાહ, બહુ જ ઊંડી વાત કરી આ તો. હા, મતલબ તમે કોઈ મોટું ધાર્મિક આયોજન કરતા હોવ પણ તમારો હેતુ માત્ર વાહવાહી મેળવવાનો હોય, અને એ દોડધામમાં તમે ભગવાનને જ ભૂલી જાઓ તો એ પણ માયા જ કહેવાય. બિલકુલ. તો જો આપણે આ માયાથી બચી જઈએ અને માત્ર સારા કર્મો જ કરીએ તો શું થાય? તો શું થાય? એના પર પણ બહુ મોટી ગેરસમજ છે સમાજમાં. હા, આપણે એવું જ માનીએ છીએ ને કે સારા કર્મો એટલે સીધી મુક્તિ મળી જશે. પણ એવું હોતું નથી. મહારાજજી બહુ સ્પષ્ટ કહે છે કે ખરાબ કર્મો એ લોખંડની સાંકળ છે અને સારા કર્મો? એ સોનાની સાંકળ છે. એકદમ સાચું. સાંકળ તો સાંકળ જ છે, ભલે સોનાની હોય. એ તમને બાંધી જ રાખશે. આને આપણે એક બહુ સિમ્પલ ઉદાહરણથી સમજી શકીએ. મતલબ માની લો કે તમે કોઈ મોટી કંપનીમાં રોકાણ કરો છો. શેર્સ ખરીદો છો એમ ને? હા, તો કંપની તમને ડિવિડન્ડ તો આપશે પણ કંઈ માલિકી નહીં આપી દે. બરાબર. બસ એવી જ રીતે સારા કર્મો કરવાથી તમને સ્વર્ગ મળી શકે, આવતા જન્મમાં સુખ મળી શકે, પણ મુક્તિ નહીં મળે. મુક્તિ માટે તો માલિક થવું પડે. સાચી વાત. અને મુક્તિ માટે મહારાજજી એક જ ઉપાય બતાવે છે: સંપૂર્ણ સમર્પણ. એટલે શું? એટલે કે બધા જ સારા કર્મો કૃષ્ણાર્પણમસ્તુ કરવા પડે, કોઈ પણ અહંકાર વગર. અચ્છા, ભગવાનને સમર્પિત કરી દેવાના? હા, સુરતના મિતુલજીઓ એક બહુ સરસ પ્રશ્ન હતો આ બાબતે કે શું આપણે ખરેખર ભગવાનને પ્રેમ કરીએ છીએ કે માત્ર દુઃખોથી છુટકારો માંગીએ છીએ? આ તો બહુ અઘરો સવાલ પૂછી લીધો. આપણે તો મંદિરમાં જઈને લિસ્ટ જ આપીએ છીએ ને કે પ્રભુ મારું આ કામ કરી દેજો. બિલકુલ. અને જો જીવનમાં દુઃખ કે અપમાન આવે તો આપણે તરત જ ભગવાનને પૂછીએ છીએ કે મારી સાથે જ આવું કેમ? હા, આપણે ફરિયાદ કરવા લાગીએ છીએ. મહારાજજી કહે છે કે જો આપણે ફરિયાદ કરીએ છીએ તો તે સાચો પ્રેમ નથી, એ તો સકામ ભક્તિ છે, મતલબ સ્વાર્થવાળી ભક્તિ. તો સાચી ભક્તિ શું છે? કોઈ પણ ફરિયાદ વગરનું સમર્પણ, એ જ સાચી ભક્તિ છે, જેને નિષ્કામ ભક્તિ કહેવાય. પણ અહીંયા ફરી એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ આવે છે. કેવો પ્રોબ્લેમ થયા? આપણે કંઈ હિમાલયમાં તો ગયા નથી. આપણે પરિવાર સાથે રહીએ છીએ, તો પરિવાર સાથે રહીને આ નિષ્કામ ભક્તિ કેવી રીતે શક્ય બને? આ બહુ જ અગત્યનો મુદ્દો છે. અહીં આપણે જવાબદારી અને આસક્તિ વચ્ચેનો ભેદ સમજવો પડે. અચ્છા, કેવી રીતે? મહારાજજી કહે છે કે પરિવારને ભગવાનનું રૂપ માનીને સેવક તરીકે તેમની સેવા કરવી તે આપણી જવાબદારી છે. બરાબર. પણ જો આપણે તેમના તરફથી સુખ કે અનુકૂળતાની અપેક્ષા રાખીએ કે મેં આટલું કર્યું તો એ પણ મારા માટે કંઈક કરે, તો એ આસક્તિ થઈ ગઈ. એકદમ સાચું. અને આસક્તિ દુઃખનું કારણ છે. બહુ જ સરસ રીતે સમજાવ્યું. અને આ સમર્પણની વાત પરથી મને જીવનના અંતિમ પડાવની વાત યાદ આવે છે. હા, દિલ્હીના મનોજજીનો એ પ્રશ્ન બહુ જ ગહન હતો. હા, મતલબ નિદ્રા, મૂર્છા અને મૃત્યુ વચ્ચે શું તફાવત છે? આ બહુ કન્ફ્યુઝિંગ છે. જુઓ, મહારાજજીએ આને બહુ સરળ રીતે સમજાવ્યું છે. જ્યારે આપણે સામાન્ય નિદ્રામાં એટલે કે ઊંઘમાં હોઈએ છીએ ને ત્યારે બુદ્ધિ શાંત હોય છે પણ મન જાગૃત હોય છે. એટલે આપણને સપના આવે છે. બરાબર. અને ગાઢ નિદ્રામાં બુદ્ધિ અને મન બંને શાંત થઈ જાય છે. ઓકે. અને પેલી મૂર્છા એટલે કે બેભાન થવામાં શું થાય છે? મૂર્છામાં અતિશય દુઃખ કે સુખના કારણે બુદ્ધિ અને મન બંને અચેત થઈ જાય છે, શટડાઉન થઈ જાય છે. અને મૃત્યુ? મૃત્યુમાં તો આખું સૂક્ષ્મ શરીર જૂના ભૌતિક શરીરનો ત્યાગ કરીને નવા શરીરમાં જાય છે અને જૂનાની બધી જ સ્મૃતિઓ ભૂલી જાય છે. પણ તો પછી આનો અર્થ શું? મારો મતલબ એ છે કે જો અંતિમ સમયે કોઈ માણસ બીમારીને લીધે મૂર્છિત હોય કે કોમામાં હોય તો એ ભગવાનનું નામ કેવી રીતે લેશે? આ ડર બહુ સ્વાભાવિક છે, પણ મહારાજજી આનો બહુ જ શાંતિ આપનારો જવાબ આપે છે. શું કહે છે તેઓ? તેઓ કહે છે કે જે વ્યક્તિએ આખું જીવન નિષ્ઠાપૂર્વક રાધા રાધા કે કોઈ પણ ભગવદ નામ જપ્યો છે ને તેને અંતિમ સમયે ચિંતા કરવાની જરા પણ જરૂર નથી.
પણ મોઢામાંથી શબ્દો કેવી રીતે નીકળશે જો માણસ બેભાન હોય? એ જ તો ચમત્કાર છે. ભગવાન સ્વયં તેના હૃદયમાં સ્મૃતિ રૂપે પ્રગટ થાય છે. અરે વાહ! મતલબ ભગવાન પોતે યાદ અપાવે છે? હા, વ્યક્તિ ભલે બહારથી મૂર્છિત હોય પણ અંદર પેલું નામ સતત ચાલુ જ રહે છે. ભગવાન ખુદ એ ભક્તનો હાથ પકડી લે છે. આ સાંગળીને તો ખરેખર બહુ મોટી શાંતિ મળી. મતલબ આપણે અત્યારે નામ જપવાનું છે, અંતિમ સમયની ચિંતા ભગવાન પર છોડી દેવાની છે. બિલકુલ. અને આખી ચર્ચાને અંતે એક બહુ જ મોટો અને વિચારવા જેવો મુદ્દો આવે છે. હા, કયો મુદ્દો? આપણે આ બધું જ્ઞાન સાંભળ્યું, બરાબર? પણ શું માત્ર સાંભળવાથી આપણે સાચા અર્થમાં ભગવાનના બની શકીશું ખરા? એ તો છે જ ને. ખાલી વાતો કરવાથી થોડું જીવન બદલાય છે. તો શું કરવું જોઈએ? ગોસ્વામી તુલસીદાસજી અને વિભીષણના ઉદાહરણ દ્વારા મહારાજી આ બહુ સરસ સમજાવે છે. વિભીષણ લંકામાં રહીને પણ ભગવાનનું નામ લેતા હતા. હા, એ તો મોટા ભક્ત હતા. પણ જ્યાં સુધી તેમને હનુમાનજી ના મળ્યા ને ત્યાં સુધી તેમની શરણાગતિ પાકી નહોતી થઈ. અચ્છા, એટલે હનુમાનજી અહીં એક સાચા સંતનું પ્રતીક છે એમને? એકદમ સાચું. સાચા સંત કે ગુરુના મળ્યા વિના ઈશ્વર પ્રાપ્તિ શક્ય નથી. આપણે પણ આપણા જીવનમાં આવા સંત કે ગુરુની સંગત શોધવી જોઈએ, જે આપણને સાચો માર્ગ બતાવે. ખરેખર. નહીતર તો આપણે પેલા દેડકાની જેમ જ જીવડા પકડવામાં જ જિંદગી પૂરી કરી દઈશું. સાચા માર્ગદર્શક વગર આપણે માયામાંથી બહાર આવી જ નહીં શકીએ. બિલકુલ. જ્ઞાનને રોજિંદા વર્તનમાં ઉતારવું એ જ સૌથી મોટું લક્ષ્ય છે. સાચી વાત છે. તો આજની આ અદ્ભુત અને ખરેખર વિચારવા મજબૂર કરી દે તેવી ચર્ચા આપણે અહીંયા જ પૂરી કરીએ છીએ. હા, મને પણ આ ચર્ચામાં બહુ જ મજા આવી. આજનું આ સેશન માટે હું ખાસ આભાર માનવા માંગીશ gujaratitv.com અને સેવક માધવ જસાપરાનો, જેમણે આપણને આટલી સુંદર માહિતી પૂરી પાડી છે. હા, તેમનો ખૂબ ખૂબ આભાર. અને હા, તમામ ગુજરાત પ્રેમીઓ જેઓ આપણી સાથે જોડાયેલા છે તેમને મારી નમ્ર વિનંતી છે કે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટ બોક્સમાં તમારા રિવ્યૂ ચોક્કસથી મોકલો, જેથી અમને ખબર પડે કે તમને આ ડીપ ડાઇવ કેવી લાગી. બિલકુલ. તો સૌને ફરી એકવાર રાધે રાધે. રાધે રાધે.